હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર આપણે મોલારિટીના દાખલા નંબર 9 ની વાત કરીશું. 0.02 મોલ અંશ જેટલા NaOH ધરાવતા જલીય દ્રાવણની ઘનતા 1.10 ગ્રામ લીટર ઇન્વર્સ આલેલી છે. તો દ્રાવણની સાંદ્રતા ખાલી જગ્યા મોલ લીટર ઇન્વર્સ થશે. એટલે કે મોલારિટી શોધવાની વાત કરી છે. તો હવે મોલારિટી આ મોટો દાખલો છે, લોંગ દાખલો છે, એટલે ધ્યાનથી સાંભળજો, લખતા રહેજો થોડું. આપણે વિડીયો તરફ તો 0.02 મોલ અંશ આપેલો છે. તો આપણે વાત કરીએ ડાયરેક્ટ કે NaOH પણ જેવું દ્રાવ્ય NaOH ના મોલ અંશ આપણને આપેલા છે 0.02 મોલ અંશ આપેલા છે. મોલારિટી શોધવાની થશે. દ્રાવ્યના NaOH ના મોલ અંશ આપણને 0.02 આપેલા છે. એટલે કે દ્રાવ્યના મોલ અંશ ને આપણે એક સિમ્બોલ આપી દઈએ કે જેમ કે મોલારિટીને આપણે જાણીએ છીએ કે કેપિટલ M વડે હવે દર્શાવીએ છીએ, કેપિટલ M લખીએ છીએ. તો આને પણ આપણે દ્રાવ્યના મોલ અંશને આપણે એક સિમ્બોલ આપી દઈએ, જેમ કે x દ્રાવ્ય લખીએ, x દ્રાવ્ય બરાબર 0.02. આ કિંમત આપેલી છે. દ્રાવ્યના મોલ અંશની કિંમત x દ્રાવ્ય બરાબર 0.02 આપેલી છે. હવે દ્રાવકના મોલ અંશ આપણને આપેલા નથી, તો આપણે એને કઈ રીતે શોધીએ જોઈએ કે દ્રાવ્યના મોલ અંશ આપેલા નથી, એટલે કે દ્રાવકના મોલ અંશ બરાબર 1 - x દ્રાવ્ય. તો 1 - x દ્રાવ્ય એટલે કે 1 - 0.02 કરીશું એટલે જવાબ આવશે 0.98. આ મળી જાય આપણે દ્રાવકના મોલ અંશ. તો દ્રાવકના મોલ અંશ આપણને મળ્યા છે 0.98. હવે આપણે આગળ બીજી વાત કરીએ. હવે આપણે આટલું આપણને આપેલું છે. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. મોલારિટીનું સૂત્ર મૂકીને કરીશું. તો જો ધારો કે દ્રાવ્ય NaOH નું આણ્વીય દર, આપણે આણ્વીય દર ગણી લઈએ કે આણ્વીય દર કેટલું આલેલું છે 40 ગ્રામ. તો 40 ગ્રામ NaOH નું આણ્વીય દર થશે. અને દ્રાવકનું આણ્વીય દર આપણને આપેલો નહીં હોય એટલે કે H2O સમજી લેવાનું. H2O એટલે કે પાણી. તો પાણીનું આણ્વીય દર કેટલું થશે 18 ગ્રામ. તો જો આટલું આપણને જાતે લખવાનું થશે આ રકમ પરથી. તો જો દ્રાવ્ય NaOH ના મોલ અંશ આપણને 0.2 મળી જાય છે. 0.02 NaOH નું આણ્વીય દર આપણે શોધ્યું 40 ગ્રામ. અને H2O જલીય દ્રાવણની વાત કરીએ એટલે સમજી લેવાનું કે દ્રાવક H2O એટલે કે પાણીનું આણ્વીય દર આપણે 18 ગ્રામ લીટર ઇન્વર્સ લખી દઈએ. હવે આગળ વાત કરીએ. કેપિટલ M બરાબર સૂત્ર કયું વાપરવાનું, હવે આપણે એ જુઓ. પ્રશ્ન થશે કે સૂત્ર કયું સૂત્ર વાપરીશું. તો જુઓ, મોલ અંશ અને મોલારિટીના સંદર્ભમાં એટલે કે મોલ અંશ અને મોલારિટીના સંબંધ પ્રમાણે દર્શાવવા માટે કયું સૂત્ર વાપરવું, તો આ સૂત્ર વાપરવાનું થશે. મોલારિટી કેપિટલ M બરાબર 1000 ગુણ્યા ઘનતા D. ઘનતા D આપણને આપેલી છે 1.10 ગ્રામ લીટર ઇન્વર્સ. આ આપણને લખવાની રહી ગઈ છે, એ આપણે લખી દીધી. ઘનતા D બરાબર 1.10 ગ્રામ પ્રતિ લીટર ઇન્વર્સ. તો ઘનતા D ઇન્ટુ x દ્રાવ્ય આપેલો છે ભાગ્યા x દ્રાવક ગુણ્યા દ્રાવકનું આણ્વીય દર કૌંસ પૂરો પ્લસ બીજો કૌંસ x દ્રાવ્ય ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દર. આવું સૂત્ર થશે.
કે 1000 ગુણ્યા ઘનતા ડી ગુણ્યા x દ્રાવ્ય એટલે કે દ્રાવ્યના મોલ અંશ, x દ્રાવક એટલે કે દ્રાવકના મોલ અંશ, દ્રાવકનું આણ્વીય દળ એટલે કે 18 ગ્રામ H2O નું, x દ્રાવ્ય એટલે કે દ્રાવ્યના મોલ અંશ અને દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે NaOH નું આણ્વીય દળ 40 ગ્રામ. તો આને રકમ મૂકીને આપણે દર્શાવીએ. હવે મિત્રો આપણે આગળ વધીએ. સૂત્ર આપણને આવું આપેલું છે. હવે આપણે જોઈ છીએ રકમ મૂકી દઈએ કે કઈ વસ્તુ આપેલી હતી. તો જુઓ કેપિટલ M આપણને શોધવાનું છે એટલે કે મોલારિટી, બરોબર. 1000 એમ લખી દઈએ. ઘનતા આપણને 1.10 આપેલી હતી. x દ્રાવ્ય આપણને આપેલો હતો 0.02 એટલે કે દ્રાવ્યના મોલ અંશ. દ્રાવક આપણે શોધ્યો તો 0.98 ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ આપણે એટલે કે H2O નું આણ્વીય દળ 18 ગ્રામ જોઈતું, પ્લસ x દ્રાવ્ય આપણને આપેલો છે 0.02 ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ આપણે એટલે કે NaOH નું આણ્વીય દળ 40 ગ્રામ હતું, બરોબર. આનો ગુણાકાર આપણને 22 મળશે. 22 ભાગ્યા 98 ગુણ્યા 18 એટલે કે 17.64 પ્લસ આપણને મળશે 0.8. 22 ભાગ્યા આ બેનો સરવાળો કરીશું એટલે મળશે 18.44. કેપિટલ M આપણે શોધવાનું થશે. હવે 18 M બરાબર 22 ભાગ્યા 18.44 કર્યા. હવે આપણે જોઈશું આગળ ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 1.19 મોલ લિટર ઇન્વર્સ. આ આપણને જવાબ મળશે. દાખલાનો જવાબ આપણને આવી રીતે મળ્યો. તો આ સૂત્રનો ઉપયોગ કરો. શાના માટે? કે મોલ અંશ અને મોલારિટી સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો IV સૂત્ર કહેવાશે. 1000 ગુણ્યા ઘનતા D ગુણ્યા x દ્રાવ્ય ભાગ્યા x દ્રાવક ઇન્ટુ દ્રાવકનું આણ્વીય દળ પ્લસ x દ્રાવ્ય ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. તો આ સૂત્ર સાબિત થશે. હવે આપણે જોઈશું બીજો દાખલો. બીજા દાખલાની અંદર આપણે મોલારિટી આપેલી હશે અને મોલ અંશ શોધવાના થશે. આપણે ગયા દાખલાની અંદર આપણે મોલ અંશ આપેલા હતા અને મોલારિટી શોધવાની હતી. અને આ દાખલાની અંદર આપણે મોલારિટી આપેલી છે પણ મોલ અંશ શોધવાના થશે. તો રકમ જાણી લઈએ. 4.97 મોલ લિટર ઇન્વર્સ એટલે કે મોલારિટી. સાંદ્રતા ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા 1.30 ગ્રામ લિટર ઇન્વર્સ આપેલી છે. તો દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ શોધો એટલે કે ગણો. તો આપણે સૌપ્રથમ મોલારિટી લખી દઈએ કે મોલારિટી આપણને આપેલી છે 4.97 મોલ લિટર ઇન્વર્સ. તો આપણને આટલી આપેલી છે મોલારિટી. ઘનતા D બરાબર આપણને આપેલી છે 1.30 ગ્રામ લિટર ઇન્વર્સ. આટલું આપણને આપેલું છે અને દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ આપણે શોધવાના થશે. તો શોધી દઈએ. ધારો કે આપણને એવું લખીએ કે ધારો કે x દ્રાવ્ય તરીકે A લઈ લઈએ અને x દ્રાવક તરીકે 1 માઇનસ A લઈ લઈએ. ધારો કે આપણે ધારી દીધું કે x દ્રાવ્ય બરાબર A આપેલો છે અને દ્રાવક તરીકે A1 માઇનસ A આપેલું છે. તો આગળ પહેલા તો આણ્વીય દળ જોઈ લઈએ. તો જો દ્રાવ્ય H2SO4 નું આણ્વીય દળ થશે 98 ગ્રામ લિટર ઇન્વર્સ અને દ્રાવકનું એટલે કે H2O નું આણ્વીય દળ થશે 18 ગ્રામ લિટર ઇન્વર્સ. આપણને આ પહેલા દર્શાવી દેવાનું. આટલું આપણને આપેલું છે. હવે આપણે આગળ દાખલો સ્ટાર્ટ કરીએ કે મોલારિટી આપણને આપેલી, ઘનતા D આપેલી, આણ્વીય દળ શોધી દીધું H2SO4 નું. H2SO4 નું 98 ગ્રામ લિટર ઇન્વર્સ થશે અને H2O નું 18 ગ્રામ થશે. તો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ મોલારિટીના સૂત્ર પરથી. કયું સૂત્ર હતું? કે 1000 ગુણ્યા ઘનતા D ગુણ્યા x દ્રાવ્ય ભાગ્યા x દ્રાવ્ય x દ્રાવક ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ. આ આપણે જોયું.
પ્લસ x દ્રાવ્ય ગુણ્યા x દ્રાવ્યનું આણ્વીય દર. આ આપણને સૂત્ર આપેલું છે. આ સૂત્ર પરથી આપણે દાખલો ગણીશું. તો જુઓ, ઘનતા d મૂકી દઈશું 1.30. હજાર એમને x દ્રાવ્ય તરીકે ખાલી a મૂકવાનું, x દ્રાવક તરીકે 1 - a લખીશું. આણ્વીય દર આપણને આપેલું છે દ્રાવકનું 18, તો 18 મૂકી દઈશું. અને x દ્રાવ્ય તરીકે આપણને આપેલો છે x દ્રાવ્ય તરીકે a આપેલો, તો a લખી દઈશું. અને દ્રાવ્યનું આણ્વીય દર કેટલું આપ્યું છે? દ્રાવ્યની અંદર 98 ગ્રામ, તો 98 મૂકી દઈશું. કેપિટલ M બરાબર કેપિટલ F આપણને કેટલો આપ્યો છે? 4.97 આપણને આપેલો છે. મોલારિટી આપણને આપેલી છે 1000 ગુણ્યા ઘનતા d 1.30 આપેલી હતી ગુણ્યા દ્રાવ્ય x દ્રાવ્ય આપણને a આપેલો હતો. હવે આપણે જોઈએ x દ્રાવક તરીકે આપણે લઈશું 1 - a અને આપણને 18 આપેલો છે. 18 ને આપણે આગળ લખી શકીએ આવી રીતે, પ્લસ પછી x દ્રાવ્ય છે કોણ આલ્યો છે? a આપેલો છે. x દ્રાવ્ય તરીકે a આપેલો છે. અને x દ્રાવ્યનું આણ્વીય દર કેટલું આપેલું છે? 98, તો આપણે 98 આટલે લખી દઈએ. આગળ પાછળ લખીએ, આટલે લખી શકાય 18, આટલે પણ લખી શકાય, ગુણાકારમાં આવેલી 4. 4.97 બરાબર આપણને જવાબ મળશે 1300. 1300 એ જવાબ આવશે આનો ગુણાકાર. હવે આનો ગુણાકાર જો 18 એકા 18, તો 18 મૂક્યા, 18 તો 18a મળ્યા. હવે પ્લસ વચ્ચે 98a થશે, ગુણાકાર થઈ ગયો. હવે વધ્યું 4.97 બરાબર 1300a ભાગ્યા. હવે 18a અને 98 એનો બાદબાકી કરી દઈએ, તો 98a આ બાજુ આવી જશે. 98a - 18a પ્લસ 18, તો જવાબ આવશે 1300a ભાગ્યા 98 જાય એટલે 80a પ્લસ 18 આવશે. પછી 4.97 તો એમને લખી દેવાના. હવે આ જે રકમ છે આ બાજુ આવી જાય, આવી રકમ આ બાજુ આવી જશે, તો 80a પ્લસ 18. હવે 4.97 નેચર જતા રહે એટલે 1300a ભાગ્યા 4.97. હવે 4.97 1300 ભાગ્યા 4.97 કરો તો કેટલો જવાબ આવે? તેનો જવાબ આવશે 261.56 એ જવાબ આવશે. 256.1 આ a, તો 80 એમને એમ આવશે 18, આવો જવાબ આવશે. હવે આપણે આગળ લખીએ. બસ જો 80a પ્લસ 18 બરાબર આનો જવાબ આવ્યો 261.56 એ જવાબ આવ્યો. હવે આ રકમની અંદર 201 આયરો 18 આયરો આ બાજુ વહી જાય, 18 આ બાજુ વહી જશે એટલે માઇનસ બાદ બાકી થશે, તો 261.56 - 80a થશે. તો જુઓ 261.56 એ આવ્યો, પછી 80a આપ્યો, તો બરાબર 18 કર્યા. હવે જવાબ આવશે 181.56 એ જવાબ આવશે બરાબર 18. હવે એ આ બાજુ રહેશે, આ પેલો ભાગાકારમાં જશે એટલે 18 ભાગ્યા 181.56 જવાબ એ બરાબર 0.098 જવાબ આવે એ બરાબર. એને આપણે બીજી રીતે 0.1 પણ લખી શકીએ છીએ. હવે આપણે આ વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.